ગાઈસ, આજે 11 ઓગસ્ટ છે. આજે મંડે છે, 6th વીકનો. અને આ વીક મારે ઇન્ટર સેમેસ્ટર બ્રેક છે, એટલે આખું વીક મારે રજા છે કોલેજમાં. હું ઘરે છું. અત્યારે વાગ્યા છે બપોરના 4 સમથિંગ. ને આજના દિવસમાં જાજુ તો કાંઈ હતું નહીં, એટલે હું એક વોક માટે નીકળ્યો છું. અને નજીકમાં જ એક ગાર્ડન છે, ઘણા દિવસથી મારે જવું હતું બટ જવાતું નહોતું. આજે સની વેધર છે મસ્તીનું. આજે પહેલી વાર 19 ડિગ્રી છે મેલબર્નમાં. 19 એટલે હું આવ્યો ત્યારથી અત્યાર સુધીનું આ હાઈએસ્ટ ડિગ્રી છે મેલબર્નમાં. આપણે એક વોકમાં જાય છીએ ગાર્ડનમાં. હું તમને ત્યાંના ગ્લિમ્સ રસ્તામાં મૂકતો રહીશ, એટલે તમને દેખાય કે કેવું છે કેવું નહીં ગાર્ડન. અને બસ એ જ જોઈ શકો છો. હવે વાંધો નહીં ગાઈસ, તો હવે ગાર્ડનમાં જઈને તમને એટલે બેક કેમેરામાંથી મારા વિડીયો ઉતારીશ અને તમને દેખાડીશ કે કેવું છે કેવું નહીં અહીંયા. ઠીક છે, કાંઈ વાંધો નહીં. આવતી અપડેટ નેક્સ્ટ કટમાં આપું. સી યુ. હે ગાઈસ, હું પાર્કમાં આવી ગયો છું. એમાંથી એન્ટ્રી છે અને અહીંયાથી હું જો આવેલો આવું છું. ઘણા લોકો એમને વોકમાં ને એવા જો આમ જંગલમાં એવા એમ જો ગાર્ડનર્સ ક્રીક પાથ નહીં પાથ. ઇનકા ઇંગ્લિશ ખરાબ હે એવું છે. અહીંયા થોડાક લોકોને એમાં હાલતા જોયા છે, એટલે હું એકલો હાલો જાઉં છું. અહીંયા કેવું છે કેવું નહીં જોવે. આવા જેવી જગ્યા અહીંયા પિકનિક કરવાને એવું બધું મજા પડતા તો ગોરા જ છે અહીંયા. આપણા કોઈ દાદાને આવવામાં રસ નથી. હું તમને બેક કેમેરામાં દેખાડું 1 મિનિટ નેક્સ્ટ કટમાં. નદી જવું છે, ખરાબ પાણી છે ઓબ્વિયસલી. હું આવેલો જવાનું, ખબર નહીં કે આ ઠેક શું છે. એનું જટાશંકર. બધા એના ડોગ્સને લઈને બહુ હાલવા આવે છે. ડોગ વોકિંગ પાર્ક કે એવું કંઈ કહી છે. એમનો કોકનો કૂતરો જો રખડે. આવી જગ્યાએ જો પાછળ થોડાક ખેત જેવું ને એવું. ખેત તો નથી બટ કંઈક છે, આઈ ડોન્ટ નો. ઉપર અહીંયા ચડવાનું ને એવું કંઈક છે. ઉપર ચડીને બધા ગયા છે. એક બેન જ છે બધા તો નહીં. નકરા કૂતરા લઈને જાય બધે અહીંયા. અને હાવો જ એકલો જાયલો જાય છે અને ભાગવાય આવે એવું નહીં. હાવજની એક વાત જોવા જેવી, બધા આ બાજુથી જાય છે એટલી. હું એક જ એવો છું કે જે આ બાજુથી આવ્યો છે. કાંઈ વાંધો નહીં ગાઈસ, સારું હાલો. નેક્સ્ટ કટમાં પાછળ જો કેટલું બ્યુટીફુલ છે બધું. સારું સારું હાલો, આવતી અપડેટ નેક્સ્ટ કટમાં આપું. એ ગાઈસ, તો આ પાર્ક તો મને ફેરવતું મારી કોલેજ પાસે લઈ આવ્યું. દેખાય ઓલું પેડેસ્ટ્રીયન બ્રિજમાં હું હાલતો કોલેજમાં. અને આ ઓલું LC બિલ્ડિંગ ને આ ઓલું કાર પાર્ક ને એ બધું જે કાંઈ હતું એ. એટલે આ તો હું ડેલી જે નીચે જોતો બધાને હાલતા, એ આ ગાર્ડન હતું. આજે ખબર પડી. ઉપર જો હજી હાલે છે બધા. આજે કયો મંડે? આજે મંડે હતો એટલે મારે રજા છે. બીજાને તો ચાલુ હોય છે ને. હા, એ બિલ્ડિંગ ઓલા બ્રિજની નીચે હું આવી ગયો છું. પેડેસ્ટ્રીયન બ્રિજની નીચે છું હું એક્ઝેક્ટ. વાહ, કેવું હે! આટલા ટાઈમ સુધી આપણી સામે જ હતું પણ તોય આપણને ધ્યાન નહોતું.
કાયદેસર હવે તો એવું કહી શકો. હવે તો આઈ ગેસ આ કોલેજમાં જ નીકળે છે કે ક્યાં નીકળે છે ખબર નહીં. જોઈ થોડા કાંટા હજી મારી પછી ઘર તરફ જાય પછી ભણી કરી આપણું. તો ડેલી સવારે અહીંયા હાલવા આવવા જેવું બહુ શાંતિ મળે. આપણે એક તરફ બે તરફ નોન રસ્તા છે બટ આપણે એક ધ રોડ નોટ ટેકન લઈ કે જે કોઈ નથી લીધું એ આપણે લઈ જોઈ. ઇંગ્લિશમાં એક પેલું આવતું ચેપ્ટર આવતું કે પોયમ ધ રોડ નોટ ટેકન. રોબર્ટ કે એવું કંઈક નામ હતું એના ઓથરનું. એ ઓથરનું નામ તો પાકું યાદ નથી બટ ધ રોડ નોટ ટેકન કરીને એક આવતું. હજી મને યાદ આવે અમારી મેડમે ભણાવતા. અમારી મેડમ તો ખબર નહીં જતી તેથી જોવો તમે યાદ છો મેડમ MBDમાં ભણતો હું ત્યારે ખબર નહીં કોઈ આવું વિચાર્યું હશે. અહીંયા ઓસ્ટ્રેલિયાના એક મેલબર્ન શહેરના એક વંજાયણા શું કહેવાય પાર્ક વોકિંગ ટ્રેલમાં આપણે આ યાદ કરતા હોઈશું એ ભણતા ટાઈમે 8મા 9મામાં કે વોટ્સએવર. 8મામાં તો અહીંયા નહોતો 9માંથી 12મા વચ્ચે ક્યાંક શીખો છું ત્યારે આવું માઇન્ડમાં એ છે કે હા હું યાદ કરતો હોઈશ અહીંયા. સારું કંઈ ખબર જ નથી પડે શું છે શું નહીં. કાંઈ વાંધો નહીં ગાઈસ. તો નાખો અને આવતી અપડેટ નેક્સ્ટ પેટમાં ઠીક છે. સારું હાલ હાલીને આપણે ઓલા બ્રિજ ઉપર આવી ગયા. ઓલો રક્ષિતે નવીન રસ્તો દેખાડ્યો તો આપણને યાદ હોય તો. હા એ બ્રિજ ઉપરથી આપણે ગયા હતા હંગ્રી જેક્સ કંઈક 2nd 3rd વીકમાં. હા ઓલો જૂના વિડીયો તમે જોયા હશે તો એમાં હશે. હા ડીકીન રમેશ બધા તો હું બે છોકરાઓ રમેશ. હવે થોડુંક સિટી સાઈડની ગઈ નેચરમાં ધ્યાન ના હતા. થોડાક સિટી સાઈડથી સિટી એજન રોડ રસ્તા જોઈને આપણે પાછા ઘર બધા થઈ ગયા ડીકીને. તો નજીક આવીશ ત્યારે હું તમને પાછું દેખાડીશ કયું હતું કયું નહીં. બટ એ રસ્તે છીએ આપણે અત્યારે. જોવો ને દેખાતી હોય તો આ ડીકીને લખેલું જ હા અહીંયા. ઠીક છે ગાઈસ. તો આવી નજીક આવશો ત્યારે એકવાર બેક કેમેરામાંથી હું દેખાડી દઈશ. તો આપણે રસ્તા તરફ જઈ રહ્યા છીએ. આખું ગાર્ડન પાર્ક આપણે વોક કરી લીધું. સારું એવું હતું મોટું એવું અને મસ્તીનું હતું. ડેલી સવાર વહેલું ઉઠીને અહીંયા જોગ માટેનું એમ અવાય. એર તો અહીંયાની સારી જ છે ફ્રેશ એર છે અને સીનરી પણ મસ્તી ના છે. નેચર એસ્કેપ ડેલી થઈ જાય આપણને. ઘરની બાજુમાં જ હતું આપણને ધ્યાન નહોતું. હવે છે ને આજે આપણે ફ્રી ટાઈમમાં જોઈ લીધું. જો પાછળ વાંધો નહીં. નજીક પહોંચીને તમને બેક કેમેરામાં એક દેખાડી દઈશ ડીકીન. બાકીનું કંઈ અપડેટ દેવા જેવું હોય છે તો આવતા કટમાં આપું. ડીકીન મારી યુનિવર્સિટીનું તમને કીધું હતું. હાલતા અહીંયા કંઈક પહોંચી ગયા છીએ. યુનિવર્સિટી લખેલું પણ છે. આખલું આપણે આવેલું આપણા ઘરની નજીક હતા. વચ્ચે યુનિવાળો જ રસ્તો હું લઈ લઈશ એટલે પાછો આપણે યુનિમાં આટો મરાઈ જાય અને ઘરમાં એકલો રસ્તો કપાઈ જાય. તો ડેલીનો રસ્તો હતો પછી હું લઈ લઈશ ને ઘર ભેગો થઈ જઈશ. રેડી કાંઈ વાંધો નહીં. સારું હાલો આવતી અપડેટ નેક્સ્ટ કટમાં આપું. એ ગાઈસ તો અમારી યુનિની અંદરનું આવી ગયું. લો આ બિલ્ડિંગ કાચ બિલ્ડિંગ છે સમથિંગ આ છે. આ રેનબો સ્ટેજ વાળું. મારી પાસે લાઇબ્રેરી
પાછળ ઓલું તમે જોઈ શકો છો ડીકીનું ઓલું જૂની એરિયા કેવી ખાલી ખાલી લાગે. હવા પેડ આવતા હોય તો ભરચક હોય. ત્યાં હાવ ખાલી એટલે કોઈ માણસ નથી એવું નથી, માણસો તો છે બટ કમ્પેરેટિવલી બહુ ઓછા. સવારે તો દેખાતા જ લાગે. લાઇબ્રેરી પાછળ ના ઓલો રેગ્યુલર રસ્તો જે હું ડેઈલી લઉં ઘરેથી જ આવવા ને જવા, એ રસ્તો પાછો લઈને આપણે ઘર તરફ પ્રસ્થાન કરીએ. સાથે જ આપણી વોક ને પણ કમ્પ્લીટ કરીએ ઘરે જઈને ને કંઈક સ્ટડી કરીએ, જોઈએ શું છે શું નહીં. રેડી? સારું હાલો. એ ગાઈસ તો અત્યારે રાતના નહીં સાંજે જ છે, રાત જેવું થઈ ગયું છે. 6:30 વાગ્યા છે અને હું જાઉં છું એકથી ત્યાં ગાડી જોવા. સ્પ્રિંગ વેલ કરીને એક જગ્યા છે ત્યાં. જોઈએ હવે ત્યાં કેવી લાગે. કાલે મેં એક જગ્યાએ જોઈ હતી તો કંઈ ખાસ હતી, એમ ઠીકઠાક હતી. હવે તો પગ દુખે છે લેફ્ટ સાઈડનો, ખબર નહીં ક્રેમ્પ્સ આવે. એટલે હું ત્યાં જાવ હવે, જોઈને તમને અપડેટ આપું રિટર્નમાં શું છે કેવું નહીં. 2 ગાડી છે, ઇકો છે ને કોરોલા છે. એટલે અત્યારે કઈ અવેલેબલ હોય આટા બાટા મારીએ એમાં, પછી કંઈક ડિસાઈડ કરીએ શું છે શું નહીં કરવા જેવું. રેડી? સારું હાલો, આવતી અપડેટ નેક્સ્ટ કટમાં આપું. બીજા એરિયા જોવા એટલે જાઉં છું. સુમસાન 1 નંબર, કોઈ નહીં. જો આ બાજુ ગાડી ને તો હાલી એટલે આ લોકોનું સેન્સર વાળું હોય ચાલુ થઈ જાય. જુઓ મેલબર્ન બિગ સિટી, મેગા સિટી. જોઈ લ્યો મેગા સિટી. વાંધો નહીં, હાલો હું પહોંચી જાઉં ભગવાનનું નામ લઈને. આવતી અપડેટ નેક્સ્ટ કટમાં આપું. જોવો હજી એક સુનસાન બ્રિજ ઉપર આપણે હાલવાનું છે. જોવા ઓલી બાજુ છે ગરીબાઈનું, હાલવાનું છે અહીંયાથી. પાછળ જો આવું છે, જો અહીંયા દેખાય. અહીંયા આવા જ એકલો આવેલો જાય છે. જય બજરંગબલી, દાદા મદદ કરજો. છે એમ તો નહીં વાંધો આવે. સારું હાલો, નવથી અપડેટ નેક્સ્ટ કટમાં આપું. એ ગાઈસ તો આજે 11 ઓગસ્ટના દિવસે મેં મારી ફર્સ્ટ ગાડી અહીંયા મેલબર્નમાં લીધી છે. ટોયોટા એકો. જોઈ લ્યો ટોયોટા અને એકો કાર છે. ત્યારે હું મારો ઓલો રૂમમેટ છે જઈલો, એને લેવા આવ્યો છું. એની જે જોબ છે ત્યાંથી અહીંયા આવે છે. હમણાં એનો એક ફ્રેન્ડ મૂકી જાય છે. જેમભાઈ ઘરે જઈશું, કંઈક ખાસું પીશું અને પછી આજ રાતે આપણે ઉબર ચાલુ કરી દઈશું. એટલે ભાઈએ પેલી અત્યારે કાર લઈ લીધી છે મેલબર્નમાં. શરૂઆત આનથી કરી છે પણ બાય ગોડ પતાવશું આપણે. હરીમય છે આપણી પાસે ગાડીઓની. બુગાટી, ઓડી, રોલ્સ રોયસ. યાદ રાખજે, તું બોલાસ તારે કરવાનું છે બધું. રેડી? કાંઈ વાંધો નહીં. હવે મારા ફોનમાં બેટરી અત્યારે ઓછી છે એટલે બહારથી ને હું બધું એમ નહીં દેખાડી શકું, પણ ઘરે જઈને જમીશ ત્યાં ચાર્જમાં રાખી દઈશ ને બહારની લાઇટ કરીને તમને દેખાડી દઈશ બધી કેવી છે કેવી નહીં. જૂની છે, એવી કાંઈ ખાસ છે નહીં. હજી 2006-07નું મોડલ છે એટલે બહુ જૂની છે. અને ગોબા વાળી ને એવી બધી છે, બટ આપણે લઈ લીધી છે એટલે ને હવે હું દેખાડીશ. રેડી? કાંઈ વાંધો નહીં. સારું હાલો તો હવે આગળની અપડેટ નેક્સ્ટ કટમાં આપું. ઘરે બરે જઈને ફોનમાં બેટરી હાવ છે જ નહીં. ઓલો આવે ભાઈ કંઈક થાય ઘરે જવાનું. સારું હાલો, બાય બાય.